હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 2 વિષય ગુજરાતી પાઠ 3 દફતરની દુનિયા। વિડીયોનો આ પહેલો ભાગ છે। બીજા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શીખીએ પાઠ 3 દફતરની દુનિયા। સૌપ્રથમ દફતર લઈને છોકરો ઊભો છે। કહે છે, મેં જે પીઠે લટકાવ્યું છે, ના પૂછો એમાં શું શું છે। મેં પીઠમાં શું એણે લટકાવ્યું છે? દફતર લટકાવ્યું છે। એમ કે છે, ના પૂછો એમાં શું શું છે, એમાં દુનિયા મારી ભરી છે, મારું દફતર એ મજાનું છે। બાળક કહે છે, એની અંદર મારી દુનિયા છે, મારું દફતર એ મજાનું છે। બાળકો છે એના દફતરમાં એને મનગમતી બધી જ વસ્તુઓ રાખતા હોય છે। તમે પણ તમારા દફતરમાં શું શું રાખો છો તે તમારા મિત્ર સાથે ચર્ચા કરીને લખવાનો છે। એમાં પંખીઓના પીંછા છે। જો તમને ક્યાંક પંખીનું પીંછું મળી જાય તો એ પણ તમે દફતરમાં નાખતા હોવ છો। તમે જાતના બિલ્લા છે। બિલ્લા એટલે જે સોડા બાટલીનું ઢાંકણ આવે છે એને બિલ્લો કહેવાય છે, એવા બિલ્લા છે। એમાં કેરીઓની ગોટલી છે। કેરીની ગોટલી પણ વધી હોય તો તમે દફતરમાં નાખો છો। અને લખોટીઓની પોટલી છે। લખોટી પણ એ બાળકના દફતરમાં છે। મારું દફતર એ મજાનું છે। બાળકના દફતરમાં શું શું છે? પીંછા છે, બિલ્લા છે, ગોટલી છે, લખોટી છે, આવું બધું એણે દફતરમાં ભર્યું છે। એમાં નાસ્તાનો એક ડબ્બો છે જેમાં શીરો ને ખરખડિયા છે। નાસ્તાનો ડબ્બો છે ને એમાં મમ્મીએ શીરો બનાવી દીધું છે અને ખરખડિયા બનાવી દીધા છે, ખાવા માટે એ લાવ્યો છે। એમાં ચોપડીઓ ને નોટો છે પણ એ જગ્યા બહુ રોકે છે, મારું દફતર મજાનું છે। એમાં ચોપડીઓ અને નોટો છે, ચોપડી અને નોટો છે ને એ જ બહુ વધુ જગ્યા રોકે છે, એમ બાળક કહે છે, મારું દફતર મજાનું છે। હવે વાતચીત એક, તમારા દફતરમાં કેટલા ખાના છે? અહીંયા હું એક તમારા જેવા બાળક એના ખાના ગણીને લખે છે એ લખાવું છું। તમારે તમારા દફતરમાં કેટલા ખાના છે ને એ ગણીને લખવાનું છે। મારા દફતરમાં તો 7 ખાના છે। તમારા દફતરમાં કેટલા ખાના છે? 2, તમે ગમતી વસ્તુ ક્યાં સાચવી રાખો છો? કેમ? મને ગમતી વસ્તુ હું મારા દફતરમાં સાચવી રાખું છું, જેથી મારે જ્યારે જરૂર હોય ને ત્યારે તે વસ્તુ ઝડપથી મળી જાય, એટલા માટે હું દફતરમાં રાખું છું। 3, તમને દફતરમાં શું રાખવું ગમે? મને દફતરમાં પુસ્તકો, નોટબુક, પેન્સિલ, રબર, સંચો, કંપાસ બોક્સ, નાસ્તાનો ડબ્બો વગેરે રાખવા ગમે છે। આવી રીતે તમને શું રાખવું ગમે છે તે તમારે અહીંયા લખવાનું છે। 4, તમારું દફતર કયા રંગનું છે? તો મારું દફતર તો કાળા રંગનું છે। તમારું દફતર કેવા રંગનું છે તે તમારે લખવાનું છે। 5, તમે કેવા કેવા દફતર જોયા છો? તો મેં તો કાપડના બનેલા, ચામડાના બનેલા, પ્લાસ્ટિકના બનેલા દફતર જોયા છે। ગીતના આધારે વાક્ય સાચું હોય તો તાળી પાડવાની અને ખોટું હોય તો ચપટી વગાડવાની। 1, દફતર મેં હાથમાં લટકાવ્યું છે, તો આ વાક્ય ખોટું છે એટલે ચપટી વગાડશો। 2, મારું દફતર એ મજાનું છે, વાક્ય સાચું છે તો તાળી વગાડો। 3, એમાં રંગબેરંગી કાગળ છે તો ચપટી વગાડો। 4, એ કેરીઓની છાલ છે તો ચપટી વગાડો। 5, નાસ્તાનો મોટો ડબ્બો છે તો તાળી વગાડો। આવી રીતે સાચું વાક્ય હોય તો તાળી વગાડવાની, ખોટું હોય તો ચપટી વગાડવાની છે। નોટો ને ચોપડીઓ છે તો તાળી વગાડવાની છે। 2, ગીતને આધારે બોલાતા હોય ત્યારે સરખા લાગે એવા શબ્દ જોડો। મજા તો રજા, બિલ્લા તો ખિલ્લા, ગોટલી તો રોટલી, ખરખડિયા તો તડતડિયા। આવી રીતે સરખા લાગે એવા શબ્દ આપણે અહીંયા જોડીશું। 3, ગીતને આધારે ખાલી જગ્યા પૂરો। 1, મારું દફતર ખાલી જગ્યા છે તો મજાનું છે। 2, એમાં ખાલી જગ્યા બિલ્લા છે, જાતના બિલ્લા છે। 3, એમાં ખાલી જગ્યાની પોટલી છે તો લખોટીની પોટલી છે। 4, નાસ્તાના ડબ્બામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા છે, શીરો અને ખરખડિયા છે। 5, દફતરમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા બહુ જગ્યા રોકે, ચોપડીઓ અને નોટો બહુ જગ્યા રોકે છે। ત્યાર પછી સમૂહમાં ગાવ, મેં જે પીઠે લટકાવ્યું છે એ ગીત તમારે ફરીવાર તમારા શિક્ષક શ્રી ગવડાવે એ મુજબ ગાવાનું છે। 5, રંગીન શબ્દના અર્થ બાજુમાં આપેલા શબ્દોમાંથી ધારો, સાચા લાગતા અર્થ નીચે લીટી કરો। 1, મેં પીઠે લટકાવ્યું છે, પીઠે એટલે
પાછળ. 2 લખોટીઓની પોટલી રાખું છું તો નાની ગાંસડી રાખું છું. 3 જેમાં શીરોને ખરખડિયા છે. ખરખડિયા એટલે ખાવાની એક વાનગી છે. આવી રીતે તમે લખી શકો છો. ત્યાર પછી ગોઠવો અને ગાઓ. 1 ગોટલી રાખું કેરીની સરસ તો કેરીની સરસ ગોટલી રાખું. એવી રીતે યોગ્ય રીતે ગોઠવી અને ગાવાનું છે. બીજું છે એમાં છે અને નોટો ચોપડીઓ તો એમાં ચોપડીઓ અને નોટો છે. ત્રીજું વાક્ય થશે દુનિયા મારી ભરી છે. આવી રીતે ગોઠવવાનું છે અને ગાવાનું છે. 7 તમે ભેગી કરેલી કોઈ પણ 6 વસ્તુના નામ. પેન્સિલનો છોલ. આવી રીતે દફતરમાં તમે કઈ કઈ વસ્તુ ભેગી કરીને રાખો છો તે તમારે લખવાનું છે. હું અહીંયા તમારા જેવા એક બાળકે ભેગી કરેલી વસ્તુના નામ લખું છું. તમારે તમે જે વસ્તુ ભેગી કરતા હોય ને એના નામ લખવાના છે. તો પેનના ટુકડા, કાગળના ટુકડા, દીવાસળીની પેટી, લખોટી, કાતર, આવું બધું હું ભેગું કરી દફતરમાં રાખું છું. 8 વાચન. દફતર. મારું દફતર. મારું મજાનું દફતર. મારું મજાનું સુંદર દફતર. આવી રીતે તમારે વાચન કરવાનું છે. પીંછા. પંખીના પીંછા. પંખીના લાંબા પીંછા. મોટા પંખીના લાંબા પીંછા. લખોટી. મારી લખોટીઓ. મારી રંગબેરંગી લખોટીઓ. મારી જીતેલી રંગબેરંગી લખોટીઓ. ત્યારબાદ 9 ગીતમાંથી શ શબ્દોનું શ્રુતલેખન કરાવો. અહીંયા તમારે તમારા શિક્ષક શ્રી બોલશે એ મુજબ 6 શબ્દ લખવાના છે. હું 6 શબ્દ લખું છું એ જ 6 શબ્દ લખવા જરૂરી નથી. તમે તમારા શિક્ષક શ્રી જે લખાવે એ 6 શબ્દ લખશો. ચોપડીઓ, દફતર, ખરખડિયા, મજાનું, લખોટી, દુનિયા. આના સિવાયના બીજા શબ્દ પણ તમે લખી શકો છો. 10 સૂચના વાંચી કાગળમાંથી વસ્તુ બનાવો. આ સૂચનાઓ વિદ્યાર્થી પાસે વચાવી એમાં શું કરવાનું છે તે પૂછો અને વિદ્યાર્થીઓ સૂચના મુજબ કરતા હોય ત્યારે તેમને મદદ કરવાની છે. તમારા શિક્ષકશ્રી તમને સૂચનાઓ વચાવશે અને આ મુજબ કરવાનું કહેશે. એક ચોરસ કાગળ લો, તેના ઉપરના 2 છેડા વાળો. કાગળ ઊંધો કરો. કાગળ વચ્ચેથી વાળો. કાગળના એક છેડાને ગળી સુધી વાળો. બીજા છેડાને પણ ગળી સુધી વાળો. હવે કાગળને ખોલો. તમારા દફતરના ઉપરના ખાનામાં સાચવીને મૂકી દો અને ઘરે જઈને મમ્મીને બતાવો. શું બને છે એ તમારે કહેવાનું છે. તમારા શિક્ષક શ્રી તમને આવી રીતે કાગળમાંથી શું બને છે એ તમારે કહેવાનું છે અને મમ્મીને જઈને બતાવવાનું છે. અહીં આપણે વિડીયોનો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2ના ગુજરાતી વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 2 ગુજરાતી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.